નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું તમને એવી મસ્તીની વાત, અદ્ભુત ઔષધિ વિશે વાત કરીશ જે તમે સાંભળીને જ તમારા જીવનમાં બધા દુઃખ ચાલ્યા જશે। જે આપણા ઘણા બધા લોકોના જીવનમાં મોટી સમસ્યાઓ જડ જે છે તે જડ મૂળમાં જે દુખાવો થાય છે તે દૂર થઈ શકે છે। આ સમસ્યા એટલે કે હું તમને કહું તો કે નબળાઈ થવી, સાંધાના દુખાવા થવા, હાડકાના દુખાવા થવા, ગોઠણનો દુખાવો થવો, શરીરમાં કાયમી તમને થાક અનુભવાય છે, તમને જ્યારે હોય ત્યારે ઊભા થાવ છો ત્યારે અશક્તિ તમને પ્રદાન થાય છે। તો આ ખાસ કરીને રાત્રે તમે જ્યારે નીંદર નથી કરતા અથવા રાત્રે ઊંઘ ન આવતી હોય, અનિંદ્રા જેવું લાગતું હોય, અનિંદ્રાની ઘણી બધી તકલીફ પણ મોટા માણસોને જોવા મળે છે। મોટા માણસોની જે ઉંમર થઈ ગઈ છે, જે મોટા માણસો છે જે અત્યારે હાલમાં 40 થી 45 વર્ષના છે, તેને રાત્રે પૂરતી નીંદ નથી આવતી અથવા 5 વાગ્યે કે 6 વાગ્યાની અંદર ઉઠી જાય છે। અને આજકાલના યુવકો જે છે તેને પણ આ વસ્તુઓ સતાવી રહી છે। ઘણા બધા માણસોની તકલીફોના લીધે મોંઘી મોંઘી દવાઈઓ લેતા હોય છે, કોશિશ કરતા હોય છે કે તે કેલ્શિયમની ગોળીઓ ખાય કે કોઈ પણ વસ્તુ પેન કિલર ખાય, તેની અસર તેના શરીરમાં ક્યાંક ખરાબ અસર પડી શકે છે, સારી અસર પણ પડી શકે છે। મિત્રો, જ્યારે સુધી તમે દવા લ્યો છો ત્યાં જ સુધી સારું રહે છે અને પાછું તમને અનિંદ્રાનો પ્રોબ્લેમ પડે છે, તમારા શરીરમાં તાકાત ઓછી થઈ જાય છે। આપણા શરીરને દવા વગર સ્વસ્થ કેમ રાખવું તેના વિશે જ મેં આ પૂરો વિડીયો બનાવેલો છે। તો મિત્રો, વિડીયો ધ્યાનથી જોજો। આજે હું તમને એવી સરળ અને બહુ સારી અને અગત્યની શક્તિશાળી ઔષધિ વિશે જણાવવા જઈ રહ્યો છું, જેમાં તમે ખાલી નોર્મલી દૂધમાં તમે ઉકાળીને પીશો તો તમારા હાડકાના દુખાવા, નબળાઈ, અનિંદ્રા, થાક, સાંધાના દુખાવા તમારા શરીરમાં એકદમ તમારું શરીર નિરોગી બની રહેશે, સ્ફૂર્તેલું રહેશે, તમને અતિશય યુક્ત નહીં થાય। એટલે કે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને દ્વારા સ્વીકૃત એક સટોચ ઉપાય કહેવા જઈ રહ્યો છું। અને મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો, સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ હું હંમેશા રજૂ કરતો રહું અને જીવનમાં તમે કદી પણ બીમાર ના પડો એવી આશા। મિત્રો, આ જે ઔષધિ છે તેના ગુણ કેવા છે, કયા કયા છુપાયેલા છે, સાચી રીત અને યોગ્ય સમયે તમારે ક્યારે લેવું જોઈએ, ક્યારે ના લેવું જોઈએ, તમારા શરીર અંદરથી મજબૂત બનાવશે, હાડકાને નવી શક્તિ આપશે, હાડકા અંદરથી તમારું એક વસ્તુ બનાવશે જેને આપણે કેલ્શિયમ કહીએ છીએ। હા મિત્રો, તમારી જે નર્વ સિસ્ટમને શાંત કરે છે, સારી બનાવે છે, ઘાટી નીંદર આવે છે, તે તમને પણ મદદ કરશે। ઘણા બધા શહેરોના માણસો છે જે પ્રોટીન પાવડર પીતા હોય, વિદેશી સપ્લિમેન્ટરી લેતા હોય, ડ્રાય ફ્રૂટ ખાતા હોય છે। મિત્રો, આની પાછળ તો ઘણા બધી વસ્તુ છુપાયેલી છે, પણ તમને નથી ખબર કે આ એક દેશી ઉપાય કરવાથી તમને
બધાય ફાયદા ઘર બેઠા મળી જશે. કોઈ પણ વસ્તુનો ફાયદો તમને ત્યાં જ મળી રહેશે. જ્યારે તમે સાચી રીતે સાચા ટાઈમે ખાવાથી તમે ધ્યાન રાખવાનું છે. કોને કેટલી માત્રામાં ખાવાનું છે, કેટલું ખાવાનું છે, કેટલા વાગે ખાવાનું છે, આજે એ પૂરતી માહિતી તમને આપીશ. તમને ઘણા બધા ફાયદા થશે. અને કોઈ પણ વસ્તુ તમે દવા ચાલુ કરી હશે તો ત્યાં ને ત્યાં બંધ થઈ જશે. કારણ કે આ જાદુઈ ઔષધિ વિશે આ બધી વાત છે ને તમને તમારા શરીરમાં તાકાત મળે, શાંતિ મળે, સ્ફૂર્તિ ભરી દેશે. આ કઈ જાદુઈ ઔષધિ છે જે દૂધમાં ઉકાળીને પીવાથી આટલા બધા ફાયદા મળશે. મિત્રો, જે ઔષધિનું હું વાત કરું છું તે આપણા રસોડામાં આસાનીથી મળી રહે છે. આ ઔષધિનું નામ છે મખાના. હા મિત્રો, સાચું સાંભળ્યું. મખાણા, જે આપણે ઘણા બધા લોકોને કમર કાકડીના બીજ પણ કહીએ છીએ. પણ મિત્રો, એ વસ્તુ કેવી છે? એક શક્તિશાળી ઔષધિ છે જેને આપણે દૂધ સાથે ઉકાળીને પીવામાં આવે ત્યારે તેના ગુણ અનેક વધી જાય છે. મખાના જે હોય છે તે હાડકા માટે સારું હોય છે. હાડકાને સારા બનાવે છે. ઊંઘ, થાક અને સાંધાના દુખાવા ગાયબ કરી દે છે. તો હું તમને કહું કે આપણે મખાનાના અદ્ભુત ગુણો અને વૈજ્ઞાનિક શું કહે છે, તો ચાલો હવે આપણે મખાનાના અદ્ભુત ગુણોને આયુર્વેદ અને વિજ્ઞાન બંને દ્રષ્ટિએ સમજીએ. આયુર્વેદ મુજબ મખાનાના ગુણની વાત અને પિત્ત સમક્ષ મખાનાના સ્વાદમાં મધુર તાસીર, ઠંડા અને ગુણના લીધે એટલે કે હળવા હોય છે. આયુર્વેદ મુજબ જોઈએ તો તે વાયુ અને પિત્ત દોષોને શાંત કરે છે. વાયુ દોષ વધવાથી કે વધારવાથી શરીરમાં સાંધાના દુખાવા, અનિદ્ર અને થાક જેવી સમસ્યા થાય છે. અને જ્યારે પિત્ત વધવાથી શરીરમાં ગરમી અને બળતરા થાય છે. મખાના આ બંનેને સંતુલિત કરે છે. બળવર્ધક અને પૌષ્ટિક આહાર છે. પોષણ આપનારું છે. શરીરને મિત્રો તાકાત આપે છે, બળ આપે છે, નબળાઈ દૂર કરે છે, શરીરને પોષક તત્વો આપે છે. તે વૃષ્પત્ય એટલે કે શક્તિવર્ધક પણ માનવામાં આવે છે. અનિદ્રાજનક એટલે કે ઊંઘ લાવનાર, મનમાં શાંતિ દેનાર, સારી ઊંઘ લાવવામાં એટલી મદદ કરશે કે તમારા શરીર ઓટોમેટિકલી રિપેર થઈ જાય છે. હાડકાઓને જેના કટકટ અવાજ આવતો હોય, હાડકાઓનો દુખાવો થતો હોય, તો મિત્રો આ બધી વસ્તુ નીકળી જાય છે. હાડકાને મજબૂત બનાવે છે. શરીરમાં ધાતુ એટલે કે માંસપેશીઓનું શોષણ આપે છે. માંસપેશીઓને પોષણ આપે છે. ખાસ કરીને અસ્થિર ધાતુ એટલે કે હાડકાની ગૃહી ગુણ, તે પાણીને શોષી લેવાનો ગુણ ધરાવે છે. તેથી અતિસાર એટલે કે ઝાડા થઈ ગયા, પાચન સંબંધી સમસ્યાઓ થઈ, આ બધી સારી બનાવશે. બધી વસ્તુમાં તમને ફાયદો તમને મળે છે. જે લે છે, જે વ્યક્તિ છે, જે પતલા છે, સડી જેવા છે, તેને પણ જાડા થવા માંગે છે, અથવા તેની પાચન સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો તે પણ સુધારી દેશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મખાનાનો ગુણ કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત. મખાનામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાં અને દાંતને સારા અને સ્વસ્થ માટે અત્યંત આવશ્યક છે. આ બે વસ્તુ છે. આ બંને વસ્તુ તત્વો
હાડકાને મજબૂત બનાવે છે. અને ઓસ્ટીપોરોસિસ એટલે કે હાડકા, હા મિત્રો, હાડકાને તો મજબૂત બનાવે છે, પણ હાડકાના પોલા થવા જેવા રોગોથી પણ તમને રક્ષણ આપે છે. હાડકા જ્યારે નબળા થઈ જાય છે ત્યારે તમને દુખાવો થાય છે. ખાસ કરીને વૃદ્ધ અવસ્થામાં હાડકાની ઘનતા જાળવવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. તેમાં મેગ્નેશિયમ પણ પૂરતા પ્રમાણમાં તમને જોવા મળે છે. એમાં સ્નાયુના કાર્ય એટલે કે નર્વસ સિસ્ટમના સ્વસ્થ અને સારી ઊંઘ માટે બહુ મહત્વપૂર્ણ છે. મેગ્નેશિયમની ઉણપની સ્નાયુનો જે તમારો દુખાવો છે, ખેંચાણ છે કે અનિદ્રા થઈ શકે છે, તો મિત્રો મખાના સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ઝીંક, મખાનામાં ઝીંક પણ હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, હાડકાના નિર્માણમાં મદદ કરે છે. અને પોટેશિયમ, હા મિત્રો, પોટેશિયમની તો વાત શું કરું. પોટેશિયમ તો સારામાં સારો સ્ત્રોત તેની અંદર તમને જોવા મળે છે. અને મિત્રો જે બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં, હૃદયને સ્વસ્થ સુધારવામાં મદદ કરે છે. ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ, મખાણાનો ગ્લાયસેમિક પણ ઇન્ડેક્સ ઓછો હોય છે, એટલે તે લોહીમાં સુગરનું પ્રમાણમાં ધીમે ધીમે વધારે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે સારો અને મસ્ત વિકલ્પ છે. મિત્રો જો કે વધુ માત્રામાં લેવાથી તમારે ધ્યાન રાખવાનું છે. તેમાં પણ એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી તમને બચાવે છે. આ કોષોને સુરક્ષિત રાખે છે અને શરીરના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. જે સાંધાના દુખાવા થઈ ગયા, સંધિવાના રાહત, જેના એના દુખાવા છે તેમાં પણ રાહત છે. ડાયરેક્ટલી જોઈએ તો ફાઈબર, આ મિત્રો ડાયટરી ફાઈબર એટલે કે ફાઈબરથી ભરપૂર તેની અંદર એની માત્રા હોય છે, જે પાચન તંત્રને સુધારે છે, કબજિયાતને દૂરી રાખે છે, પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ઓછી કેલેરી વાળો નાસ્તો છે, જે વજન ઘટાડવામાં પણ તમને મદદ કરે છે. જ્યારે પોષણ પૂરું પડે છે ત્યારે દૂધ સાથે સંયોગ, જ્યારે મખાનાને દૂધ સાથે ઉકાળવામાં આવે ત્યારે દૂધમાં રહેલું કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી, ફેટીફાઈડ હોય તો મખાનાના ગુણ સાથે ભળીને એક શક્તિશાળી સંયોજન બનાવે છે. દૂધ એ પોતે જ એક સંપૂર્ણ મિત્રો આહાર તરીકે કામ કરે છે, જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. મખાના ખાસ કરીને દૂધમાં વધુ પૌષ્ટિક અને ઔષધિ બનાવે છે. ખાસ કરીને કેલ્શિયમના શોષણ માટે તો મિત્રો હું તમને કહી દઉં કે કેવી રીતના તમારે મખાના લેવાનું છે. મિત્રો મખાનાવાળું દૂધ પીવાથી પણ શરીરમાં ઘણા બધા બદલાવ જોવા મળ્યા છે. મિત્રો ફાયદો તમને વિગતવાર સમજાવું છું તો કે તમારા હાડકામાં નબળાઈ થવી, સાંધાનો દુખાવો દૂર કરે છે. મખાનામાં જોરદાર પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આ ત્રણ વસ્તુ હોય છે, જે હાડકાની અંદરથી તમને મજબૂત બનાવે છે. દૂધમાં રહેલું કેલ્શિયમ હાડકાને શક્તિ આપે છે, પ્રોટીન આપે છે. મિત્રો આયર્ન હાડકાના મજ્જાને પોષણ આપે છે. આ યાદ રાખજો, સાંધાના થતા સોજાને ઘટાડવામાં મખાના પહેલું કામ કરે છે, જેનાથી સંધિવાના ઘસારાના કારણે દુખાવા થતા હોય, વાયુના કારણે થતી બળતરામાં રાહત મળે છે.
વૃદ્ધ અવસ્થામાં હાડકાં પોલા થવાની સમસ્યા હોય તો એન્ટીપોરોકોસિસને સામે રક્ષણ આપે છે. તમને નીંદ ના આવતી હોય, ઊંઘ ના આવતી હોય તેવી સમસ્યા હોય તો તમારે મખાના ખાવા જ જોઈએ. આવી સમસ્યાથી દૂર થાય છે. મખાનામાં રહેલું મેગ્નેશિયમ અન્ય પોષણ તત્વો મગજને શાંત કરે છે, તણાવ ઓછો કરે છે, ઘાટી શાંતિપૂર્વક તમને નીંદર આપે છે. જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય, વારંવાર ઊંઘ તૂટતી હોય, બેચેની થતી હોય તો દૂધમાં ખૂબ જ ફાયદાકારક છે. તમારા નર્વસ સિસ્ટમને આરામ આપે છે. આગળની વાત કરું તો કે શરીરમાં થાક, નબળાઈ દૂર કરીને તમને રાહત આપે છે. કારણ કે તેની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન એટલે કે દૂધમાંથી અન્ય સૂક્ષ્મ પોષણ તત્વો શરીરને તાત્કાલિક લાંબા સમય સુધી ઉર્જા પૂરી પાડે છે. આયર્નની કમીને કારણે થતી બળતરા, થાક દૂર કરવામાં તો પહેલો નંબર છે. તમે આખો દિવસ ફૂર્તીલા રહેશો, ઉર્જાવાન રહેશો. તમને એવા અનુભવ થશે કે તમે જુવાન છો. તમે દિવસમાં સુસ્તી ક્યારે પણ અનુભવશો નહીં. આ એક વરદાન રૂપે કામ કરે છે. તમારી પાચન શક્તિ સુધારે છે, કબજિયાત દૂર કરે છે. મખાનામાં કારણ કે તેની અંદર ફાઈબર હોય છે જે પાચન શક્તિને સરળ બનાવે છે, મળ ત્યાગને નિયમિત કરે છે અને એ કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. મિત્રો, કેવી રીતના ખાવાનું છે હું તમને હમણાં કહું છું. જો પેટ સાફ કરવું હોય, શરીરને હળવું રાખવું હોય તો કેસ તમારે સાંભળવાનું છે. આ વ્યક્તિઓ વસ્તુ તેને વધારે ખાવી જોઈએ. આંતરડાની નબળાઈમાં પણ ફાયદાકારક છે. મખાના તમારી માનસિક ચિંતા હોય, તણાવમાં રહેતા હોય તો પણ મખાના તમને હેલ્પ કરે છે. કારણ કે તેની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેટલા બધા એન્ટીઓક્સિડન્ટ્સ નર્વસ સિસ્ટમને પૂરેપૂરું શાંત કરે છે. તમે તણાવમાં હોય, ચિંતામાં હોય, ડિપ્રેશનમાં હોય એવા લક્ષણ દેખાય તો પણ તમે મખાના ખાઈ શકો છો. મગજને શાંત અને આરામ આપે છે, જેનાથી મન પ્રસન્ન રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ તમારી મજબૂત બનાવે છે. મખાનામાં ઝીંક, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડન્ટ્સ જેવા ખનિજો હોય છે જે શરીરને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, તમને વારંવાર થતી બીમારીથી અટકાવે છે. મિત્રો, આગળની વસ્તુ કહું છું તો કે હૃદય માટે પણ સારું છે. હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. મખાનામાં રહેલું પોટેશિયમ, મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં પહેલો તો તેને મદદ કરે છે. અને તેની અંદર શું ઓછું હોય છે તો કે સોડિયમ ઓછું હોય છે, જે હૃદયને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તમારી યાદ શક્તિ, તમારી મગજ શક્તિની કાર્યક્ષમતા સુધારે છે. મખાનામાં પોષણ તત્વો એટલા ભરેલા છે જેને મગજને પોષણ આપે છે, જેનાથી યાદશક્તિ તમારી સુધરે છે. મગજ વધુ સક્રિય બને છે, સારું બને છે. ખાસ કરીને વૃદ્ધ અવસ્થામાં વિદ્યાર્થીઓએ બેયને પણ, હા મિત્રો, વૃદ્ધ અવસ્થામાં અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તમારે તો મખાના ખાવું જ જોઈએ. અને આગળની વસ્તુ કહું તો કે જે લોકોને વાળમાં પ્રોબ્લેમ પડતી હોય,
વાળ ખરતા હોય અથવા ત્વચા તમારી બગડી ગઈ હોય તો અંદરથી પોષણ આપીને ત્વચાને સુધારે છે, ચમકદાર બનાવે છે. મખાનામાં રહેલું એન્ટીઓક્સિડન્ટ ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. વાળ પણ મજબૂત બનાવે છે, ઓછા ખરે છે. અને મિત્રો, જે લોકોને વજન ઓછો કરવો છે તેના માટે પણ આ રામબાણ ઈલાજ છે. વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. ઓછી કેલેરી અને ફાઈબર ભરપૂર હોય છે, જે પેટમાં તમને ભરેલું તો રાખે જ છે, વધુ પડતું ખાવાથી પણ રોકે છે. તો તમારો વજન જે હોય છે ઓટોમેટિકલી ઘટી જાય છે. નિયંત્રણમાં તમને મદદ કરે છે. મખાનાવાળું દૂધ બનાવવાની સાચી રીત તમને કહું છું, જેથી તમને પૂરેપૂરો ફાયદો મળે. તમે દૂધ બનાવવાની રીત કહું, ધ્યાનથી સાંભળો. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો, જેથી કરીને આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ હું રજૂ કરતો રહું. મિત્રો, દૂધ બનાવવાની રીત ખૂબ સરળ છે. તેમાં તમે થોડી સાવચેતી રાખવાની જરૂરી છે, જેમાં તમને પૂરો ફાયદો મળે. જરૂરી સામગ્રી: મખાનામાં 1 કપ લગભગ માનો કે 20 થી 25 ગ્રામ શેકેલા કે કાચા બંને ચાલે. અને તમારે દૂધ લેવાનું છે. મિત્રો, શેકેલા અથવા કાચા બંને ચાલે. પછી દૂધ 1 ગ્લાસમાં લગભગ 200 મિલી ગાય કે ભેંસનું તમારે લેવાનું છે. તમે જે વાપરતા હોય, તમે જે પીતા હોય એ લેવાનું છે. એમાં ખાંડ, ગોળ, કળી, સાકર સ્વાદ અનુસાર મુજબ. આયુર્વેદ મુજબ ગોળ અથવા કળી સાકર ઉત્તમ છે, સારામાં સારું છે, તો તમે તે નાખી શકો છો. ખાંડ નથી નાખવાની, ખાંડ ટાળજો, કારણ કે જેટલા લોકોને ડાયાબિટીસ હોય તેને આવી મીઠી વસ્તુ, વાનગી નથી નાખવાની. તેની જગ્યાએ એલચીનો પાવડર, બીજું કાંઈ પણ નાખી શકે છે. મિત્રો, ગણપણ લ્યો અને એલચી પાવડર 5 ચમચી. સ્વાદ અને પાચન માટે પણ શું કરવાનું છે, 1 ચપટી સૂંઠનો પાવડર ખાસ કરીને તમારે નાખવાનો છે. શિયાળામાં જોવો હોય તો, શિયાળો ચાલુ હોય તો તમારે કફ પ્રકૃતિ હોય તો બનાવવાની રીત થઈ ગઈ છે. આ તમારે તે નાખવાનું છે. તો તમને કહું તો કે 1 મખાના તમારે પેલા શેકવાના. મિત્રો, મખાનાને શેકવા જો કાચા હોય, જો તમે કાચા મખાનાનો ઉપયોગ કરતા હોય તો 1 કડાઈમાં 1 ચમચી ઘી લઈને મખાનાને ધીમે ધીમે તાપે તમારે ક્રિસ્પી કરવાના છે, કડક કરવાના છે, જ્યાં સુધી શેકાઈ ન જાય. પછી શું કરવાનું છે, 2 મખાના એને પીસવાના છે અને શેકેલા મખાનાને ઠંડા થવા દેવાના છે. ઠંડા થયા પછી મિક્સરમાં, ગ્રાઇન્ડરમાં અર્ધ કચરા પીસી લેવાના છે. એના પછી એકદમ તમારે ઝીણો પાવડર બનાવી નાખવાનો છે. અને થોડાક કરકરા રાખશો તો પણ ચાલશે. પછી તમારે શું કરવાનું છે, દૂધ ઉકાળવાનું છે. ગમે તે દૂધ હોય. હવે તે વાસણમાં 1 ગ્લાસ દૂધ લેવાનું છે. તેમાં ગરમ કરવા મૂકી દેવાનું છે. મખાના તેમાં ઉમેરવાના છે અને ઉભરાવો દેવાનો છે, એટલે તેમાં મખાના બરોબર પીસી જાય, અંદર ભળી જાય. પછી ઉકાળેલું દૂધ ધીમે ધીમે તમારે તાપે 5 થી 7 મિનિટ સુધી ઉકાળવાનું છે. મખાનાના ગુણ દૂધમાં ભળી જાય, દૂધ થોડું ઘાટું થઈ જાય તો ચમચીથી હલાવવાનું રહેશે, જેથી મખાના તળીને કે સાઈડમાં ચોટી ના જાય. અને ગડબડ એટલે કે સુગંધી ઉમેરીને તમે મેં કહ્યું તે પ્રમાણે ઉમેરી શકો છો. એલચીનો પાવડર થઈ ગયો. એના પછી ગેસ બંધ કર્યા પછી તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે, ગોળ, ખાંડ કે કોઈ પણ વસ્તુ તમે ઉમેરી શકો છો, પણ ડાયાબિટીસ હોય તો આ નથી નાખવાનું, આ બંધ કરવાનું છે. ગરમ દૂધમાં ખાંડ ઉમેરવાથી ચીકણું થઈ શકે છે,
તો થોડુંક જ તમારે ઉમેરવાનું છે. ઠંડુ થાય પછી તમારે એલચી પાવડર કે એક ચપટી સૂંઠ પાવડર ઉમેરીને તમે પીવાથી તમને આ બધાય ફાયદા થશે. આ ગરમ દૂધને તમારે કાઢીને તમારી શક્તિશાળી મખાનાવાળું દૂધ તૈયાર થઈ ગયું છે. આનું સેવન કરવાથી મેં વિડીયોઝમાં તમને બધું કહ્યું તે તમને સારામાં સારો ફાયદો મળશે. તમે એક દિવસમાં 20 થી 25 ગ્રામ મખાના પૂરતા છે. એટલાથી ઉપર તમારે નથી ખાવાનું. 25 ગ્રામ તો બહુ વધારે છે. તો એક દિવસમાં 25 ગ્રામ સુધી મખાના ખાઈ શકો છો. આ માત્ર સામાન્ય વ્યક્તિ માટે નથી. જો કોઈ આરોગ્ય સમસ્યા હોય તો તમારે ડોક્ટરની પણ સલાહ લઈને ચાલુ કરવી જોઈએ. મિત્રો, આ દૂધ હંમેશા રાતે સૂતા પહેલા પીવું જોઈએ તો સારામાં સારું અને ઉત્તમ છે. સુવાના ટાઈમ પહેલા એટલે કે 1 કલાક પહેલા તમારે પીવાનું છે. શાંતિપૂર્વક તમને નીંદર પણ આવી જશે. રાતોરાત શરીરમાં પોષણ પણ મળી જશે. તમને બધા દુખાવા, હાડકાની નબળાઈ, અનિદ્ર, કાયમી થાક લાગવું, તમને બધુંય દૂર થઈ જશે. જે મેં તમને કહ્યું તે તમારે 15 થી 20 દિવસ સુધી આ નિયમિત પીવો અને લાંબા સમય સુધી પીવો તો પણ સારું છે. આમાં કોઈ આડ અસર નથી. તમે વિસામો પણ લઈ શકો છો. 20 દિવસ પછી પીધા પછી તમારે 5 થી 6 દિવસ તમે વિરામ લેશો, ફરી શરૂ કરી શકાય છે. મિત્રો, આ કોણે મખાનાવાળું દૂધ ના લેવું જોઈએ તેના માટે પણ હું કહી દઉં. શું સાવચેતી રાખવી જોઈએ એ પણ કહી દઉં. ભલે મખાના ખૂબ જ ફાયદાકારક છે, પણ અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી જોઈએ. જે લોકોને ડાયાબિટીસના દર્દી છે, ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તો એમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે. તો ડાયાબિટીસના દર્દીઓને ખાંડ વગર કે ઓછું ગળ્યું લેવાનું છે, મર્યાદિત લેવાનું છે અને ડોક્ટરની સલાહ લેવાની છે. આગળની વાત કરું, જેને દૂધમાં એટલે કે દૂધની જેને એલર્જી છે, જેને લેક્સસ એક્સુરાઇસ એટલે કે દૂધની એલર્જી હોય, તો તેને પણ બંધ કરવાનું છે. તેના બદલે સોયા દૂધ, બદામ દૂધ, ઓટ દૂધ જેવા વિકલ્પ પસંદ કરી શકે છે. અને જે લોકોને કફ પ્રકૃતિવાળા વ્યક્તિઓ છે, તેને મખાનાના સ્વાદમાં મધુર અને એ તાસીર કેવી હોય છે તો કે ઠંડી હોય છે. તો જે લોકોને હાલતા કફ થઈ જતા હોય, શરદી થઈ જતી હોય, અથવા જ્યારે હોય ત્યારે તેને ગળામાં શરદી અથવા ગળું બેસેલું રહેતું હોય, તો એવા લોકોને પણ મખાના ના પીવું જોઈએ. મખાનાવાળું દૂધ તેને ના પીવું જોઈએ. વારંવાર શરદી, કફ, સાઇનસ વધુ રહેતું હોય તો ઓછી માત્રામાં તમારે લેવાનું છે. દૂધમાં 1 ચપટી સૂંઠ પાવડર અને મરી પાવડર ઉમેરી લ્યો તો પણ તમને ફાયદો થશે. કબજિયાતની ગંભીર સમસ્યા મખાનામાં ફાઈબર હોય છે, જે સામાન્ય રીતે કબજિયાતને દૂર કરે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પાણી ઓછું પીતું હોય અને ગંભીર કબજિયાત હોય તો ફાઈબર વધુ પાણી શોષવાની સમસ્યા વધી શકે છે. તો આવા કિસ્સામાં જરૂરી માત્રામાં તમારે પાણી પીવાનું છે. મખાનાના દૂધ સાથે સેવન કરો તો પાણી વધારે પીવાનું છે અને ડોક્ટરની સલાહ લેવાની છે. એલર્જી કોઈ પણ ખોરાકની જે લોકોને મખાનાની એલર્જી હોય તો તેને પણ ઓછું પાણી પીવાનું જોઈએ.
મખાના ખાધા પછી કોઈ પણ અસામાન્ય પ્રક્રિયા જેમ કે ખંજવાળ આવવી હોય અથવા તમને માથામાં અથવા પેટમાં દુખાવો થતો હોય તો તમારે બંધ કરવાનું છે. તો પણ ડૉક્ટરની તમારે સલાહ લેવાની છે. વધુ માત્રામાં તમારે નથી લેવાનું, બંધ કરવાનું છે મિત્રો. બાકી કોઈ આડઅસર નથી. જે વસ્તુ કહી છે કે તમારે ધ્યાનમાં રાખવાનું છે, જે લોકોને હાડકાની નબળાઈ હોય, અનિદ્રા થાક, સાંધાના દુખાવા દૂર કરશે, તમને એક ઉર્જાવાન અને શક્તિ પ્રદાન કરશે, સ્ફૂર્તિમય જીવન જીવવામાં પ્રેરણા આપશે. આ કોઈ મોંઘી દવા નથી, આ કોઈ ચમત્કારી વસ્તુ નથી મિત્રો. વર્ષો જૂની આપણા પૂર્વજો જે અપનાવી આવે છે તે સાચો અને વૈજ્ઞાનિક ઉપાય છે. યાદ રાખજો, શરીર તમારું એક મંદિર છે. તેને સ્વસ્થ રાખવાની જવાબદારી પણ તમારી પોતાની છે. તો નાની નાની વસ્તુ અને કુદરતી ઉપચાર દ્વારા આપણે આપણા શરીરને રોગ મુક્ત રાખવાનો પ્રયાસ કરવાનો છે. અને એના માટે જ મેં આ પૂરો વિડીયો બનાવ્યો. તો મિત્રો, જેટલા લોકોને જે પણ પ્રોબ્લેમ હોય તેના માટે, ખાસ કરીને દુખાવો હોય, તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.